નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો હું કનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ YouTube ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે પ્રકરણ 14 સંભાવના ભણી રહ્યા છીએ. આજે આપણે સ્વાધ્યાય 14.1 જે છે એનો દાખલા નંબર 19, 20 અને 21 શીખીશું. એક બાળક પાસે એક એવો પાસો છે જેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે. A B C D E અને A. એમાં A છે ડબલ વાર આપેલો છે. બાકીના જે અક્ષર છે B C D અને A એક એક વાર આપેલા છે. આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે. પાસા પર નંબર 1 A મળે, નંબર 2 D મળે તેની સંભાવના કેટલી? હવે જો પાસાને એકવાર ઉછાળીએ તો આપણને કુલ 6 પરિણામ મળે. તો પહેલા પરિણામોની કુલ સંખ્યા લખી લઈએ. પરિણામોની કુલ સંખ્યા પરિણામોની કુલ સંખ્યા બરાબર 6. હવે પહેલી જ ઘટના લઈ લઈએ અહીંયા I અને આપણે ઘટના જો આ વખતે A B C D નામ આપેલા છે. અહીંયા ઘટના નામ A B ને એવું નહીં આપીએ. આ વખતે કોઈ બીજું નામ પસંદ કરીએ. x પસંદ કરીએ. ઘટના x કહીએ. અહીંયા ગમે તે અક્ષર A થી Z સુધીના આમાં જે અક્ષરો છે એવા એના સિવાયના કોઈ પણ અક્ષર તમે લઈ શકો. પાસા પર A મળે. પાસા પર A મળે. સૂત્ર લખી દઈએ એકવાર. P of A બરાબર ઘટના A ને સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં શક્ય પરિણામોની કુલ સંખ્યા બરાબર. અહીંયા શક્ય કુલ પરિણામો આપણી પાસે 6 છે. જો હવે પાસા પર A મળે તો આમાં A કેટલી વાર આપેલો છે? તો એક અહીંયા ને એક A અહીંયા છે. તો એક ને કેટલી વાર થશે? 2 વાર થશે. તો આપણે A 2 વાર આપેલો છે. 2 લખવા પડશે. 2 * 2 2 * 6 2 2 ઉડી જશે. તો અહીંયા અંશમાં આવશે 1 છેદમાં આવશે 3. તો અહીંયા પાસા પર A મળવાની સંભાવના આપણને 1/3 મળશે. હવે ડબલ I બીજી ઘટના. ડબલ I ઘટના. હવે જો અહીંયા આપણે પહેલી ઘટનાને x કીધી છે અને y કહી દઈએ. ઘટના y પાસા પર D મળે. ઘટના y ને સાનુકૂળ પરિણામોની સંખ્યા અહીંયા ઘટના y ને સાનુકૂળ પરિણામોની સંખ્યા. તો પાસા ઉપર D મળે તો આની અંદર D કેટલી વાર આપેલો છે? ફક્ત એક વાર આપેલો છે. તો અહીંયા ઘટના y ને સાનુકૂળ પરિણામોની સંખ્યા 1 આવશે. તેથી P of y અહીંયા આપણે બોલતે સોરી આપણે P of x આવશે. P of y બરાબર કુલ પરિણામો 6 છે. એમાં D કેટલી વાર આપેલો છે? એક જ વાર આપેલો છે. તો પાસા પર D મળે તેની સંભાવના 61 આવશે. ખૂબ જ સરળ દાખલો છે. દાખલા નંબર 20. ધારો કે એક પાસાને તમે યાદચ્છિક રીતે આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્ર પર ફેંકો છો. તે 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડશે તેની સંભાવના કેટલી? તો જો આ દાખલાની અંદર શું કરવાનું હોય છે?
જે અંદર નાની આકૃતિ હોય એનું ક્ષેત્રફળ શોધી લેવાનું અને જે મોટી આકૃતિ છે એનું ક્ષેત્રફળ શોધી લેવાનું. નાની આકૃતિના ક્ષેત્રફળને મોટી આકૃતિના ક્ષેત્રફળ વડે તમે ભાગી દો એટલે તમને સંભાવના મળી જાય. બરાબર છે. પહેલા આપણે અહીંયા વર્તુળનું ક્ષેત્રફળ શોધીએ. જે વ્યાસ આપેલો છે એને પહેલા ને ત્રિજ્યામાં ફેરવીએ. તો વર્તુળ માટે r બરાબર વ્યાસ ભાગ્યા 2. વ્યાસ હવે 1 મીટર છે તો આપણને ત્રિજ્યા છે 1/2 મીટર મળશે. વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ r વર્ગ. હવે અહીંયા પાઈ ની કિંમત આપણે નથી મૂકવાની, ફક્ત r ની કિંમત મૂકીશું. r આપણી પાસે 1/2 છે તો 1/2 નો વર્ગ બરાબર પાઈ. 1 નો વર્ગ અંશમાં 1 જ મળશે, 2 નો વર્ગ છેદમાં 4 મળશે. હવે પાઈ છે અંશમાં ગણાય, પાઈ ગુણ્યા 1 કરો તો તમને પાઈ મળે અને છેદમાં 4. તો અહીંયા વર્તુળનું ક્ષેત્રફળ આપણે પાઈ છેદમાં 4 મીટર વર્ગ મળશે. આ જ પ્રમાણે હવે લંબચોરસનું ક્ષેત્રફળ શોધી લઈએ. લંબચોરસ માટે L બરાબર લંબચોરસની લંબાઈ 3 મીટર છે અને લંબચોરસની પહોળાઈ જે છે 2 મીટર છે. બે લખીએ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ L ગુણ્યા B. L આપણી પાસે 3 છે, B 2 છે, 3 દુ 6 મીટર વર્ગ. તો લંબચોરસનું ક્ષેત્રફળ આપણને 6 મીટર વર્ગ મળશે. હવે આપણી ઘટના શું છે? તો જે પાસો છે એ પાસો વર્તુળની અંદર પડશે તેની સંભાવના છે. પાસાને આકૃતિ પર આમ ફેંકવામાં આવે તો વર્તુળની અંદર પડે તેની સંભાવના શોધવી છે. બરાબર છે. અહીંયા આપણે આને ઘટના A કહીએ. ઘટના E પણ કહી શકાય, આપણે ઘટના A કહીએ. પાસો વર્તુળની અંદર પડશે. પાસો વર્તુળની અંદર પડશે તો અહીંયા લખીએ P of A બરાબર અંશની અંદર વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ છેદની અંદર લંબચોરસનું ક્ષેત્રફળ. બરાબર અહીંયા જે કિંમતો આપણી પાસે છે એ મૂકી દઈએ તો બરાબર વર્તુળનું ક્ષેત્રફળ આપણી પાસે પાઈ છેદમાં 4 છે તો આ રીતે લખીએ પાઈ છેદમાં 4 અને લંબચોરસનું ક્ષેત્રફળ 6 છે. જો 4 છે અંશના છેદમાં છે એટલે અહીંયા છેદમાં આવી જાય છે, અહીંથી આમ કરીને આમ આવી જાય નીચે. અંશના છેદમાં હોય છેદમાં આવી જાય તો પાઈ 4 ગુણ્યા 6 બરાબર પાઈ 4 6 24. તો અહીંયા આપણને P of A એટલે કે પાસો વર્તુળની અંદર પડશે એની સંભાવના પાઈ છેદમાં 24 મળશે. દાખલા નંબર 21. એક જથ્થો 144 બોલપેન ધરાવે છે, તેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી છે. જો પેન સારી હશે તો નુરી પેન ખરીદશે, પરંતુ જો તે ખામીયુક્ત હશે તો તે ખરીદશે નહીં.
દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તેને આપે છે. નંબર 1 તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી? નંબર 2 તે પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી? બરાબર છે. હવે જો સારી હશે તો ખરીદશે, ખરાબ હશે તો ખરીદશે નહીં. જો હવે ખરાબ તો આપેલી છે 20, પણ આપણે પેલી સારી છે શોધવી પડશે. હવે અહીંયા બોલપેનની કુલ સંખ્યા એટલે પરિણામની કુલ સંખ્યા આપણને મળી જાય, એટલા માટે આપણે અહીંયા બોલપેનની કુલ સંખ્યા પહેલી લખીએ. બોલપેનની કુલ સંખ્યા બરાબર 144. હવે અહીંયા ખામીયુક્ત બોલપેનની સંખ્યા ખામીયુક્ત બોલપેનો કેટલી છે? 20. આપણે અહીંયા સારી બોલપેનની સંખ્યા શોધવી છે. સારી બોલપેનની સંખ્યા શોધવા માટે જે કુલ બોલપેનો 144 છે એમાંથી આ ખરાબ બોલપેનો 20 છે બાદ કરી દો તો આપણને કેટલી મળશે? 124. હવે શરૂઆત કરીએ. અહીંયા પહેલી જ ઘટના આ જે છે ને ઘટના A કહીએ. ઘટના A, નૂરી પેન ખરીદશે. નૂરી પેન ખરીદશે. એકવાર સૂત્ર લખીએ અહીંયા. P of A બરાબર ઘટના A ને સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં શક્ય પરિણામોની કુલ સંખ્યા બરાબર. હવે જો અહીંયા બોલપેનની કુલ સંખ્યા 144 છે. શક્ય કુલ પરિણામો આપણને કેટલા મળશે? 144. હવે ઘટના A ની સાનુકૂળ પરિણામોની સંખ્યા એટલે કે નૂરી પેન ખરીદશે. સારી પેન હોય તો ખરીદે, તો સારી પેનો કેટલી છે? 124 છે. હવે જો અહીંયા નાનકડો છેદુડેવો છે ઉડાડ દઈએ અહીંયા. 4 તારી 12, 4 એકા 4, નીચે 4 તારી 12, 12 ને 2 14, 4 છક 24, 4 4 ઉડી જશે. 124 4 વડે ભાગો એટલે 31 આવે, 144 4 વડે ભાગો એટલે 36 આવે. તો અહીંયા આપણે અંશમાં 31 છેદમાં 36 મળશે. તો નૂરી પેન ખરીદશે એની સંભાવના આપણને 31 છેદમાં 36 મળશે. હવે બીજી ઘટના જે છે એની વાત કરીએ. એને ઘટના B કહીએ. નૂરી પેન નહીં ખરીદે. નૂરી પેન નહીં ખરીદે. હવે ઘટના B ને સાનુકૂળ પરિણામોની સંખ્યા શોધીએ અહીંયા. ઘટના B ને સાનુકૂળ પરિણામોની સંખ્યા. હવે નૂરી પેન ક્યારે નહીં ખરીદે? પેન ખરાબ હશે તો નહીં ખરીદે. તો અહીંયા ખામીયુક્ત ખરાબ બોલપેનો કેટલી છે? 20 છે. તો ઘટના B ને સાનુકૂળ પરિણામોની સંખ્યા આપણને કેટલી મળશે? 20 મળશે. તો એની સંભાવના તેથી P of B બરાબર શક્ય કુલ પરિણામો તો 144 છે. એમાંથી ખરાબ બોલપેનો કેટલી છે?
20 છે જો અહીંયા છેદ ઉડશે 4 પંચા 20 4 તારી 12 12 ને 2 14 બગડે ચગડે 24 4 6 24 4 4 ઉડી જશે અંશમાં 5 છેદમાં 36 તો નૂરી પેન નહીં ખરીદે તેની 5 છેદમાં 36 સંભાવના આવશે તો સંભાવના દાખલા ખૂબ જ સરળ છે એક એક દાખલો તમે વ્યવસ્થિત ગણી અને તૈયાર કરશો તો આ ચેપ્ટરમાં તમારો એક પણ ગુમાવવો નહીં પડે બરાબર તમને આ દાખલાઓના પૂરેપૂરા ગુણ મળશે અને આપણે 14 ગુણાર પ્રકરણમાંથી મેળવવાના છે તો વ્યવસ્થિત હવે તૈયારી પણ કરજો વિદ્યાર્થી મિત્રો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ ધન્યવાદ જય મા સરસ્વતી